સુરતના કાપોદ્રામાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો। 4 વર્ષથી ગંદા કૃત્ય કરતા નરાધામ સાવકા પિતાની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રામાં ભાડેના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ રેપ કર્યો છે। સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી। આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી। કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। તો બાળાએ જણાવ્યું હતું કે ઘરે કંઈ ન હોય ત્યારે સાવકો પિતા સગીરાને હવસનો શિકાર બનાવતો હતો। સગીરા તેની બહેનપણીની મદદથી પિતા દુષ્કર્મ ગુજારતો હતો તે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો માતાને બતાવતા આખરે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। હાલ તો પોલીસે નરાધમ સાવકા પિતા રાજુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।